નમસ્કાર, આપની સાથે હા હું બોલો. છું પાયલ અને સ્ક્રીન પર તમને વર્ષા વસાવા દેખાતા હશે. 2 જુલાઈએ આદિવાસી મહાસંમેલન ડેડિયાપાડામાં થવાનું છે. વિસ્તારથી વાત કરીશું. વર્ષાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને ચૈતર વસાવા માટે 2 જુલાઈએ કાર્યક્રમ થવાનો છે. શું કાર્યક્રમ છે? કેટલા લોકો આવવાના છે? નમસ્કાર. હવે જે 2 જુલાઈએ ડેડિયાપાડામાં કાર્યક્રમ રાખ્યો છે એમાં 4 રાજ્યના લોકો આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર 4 રાજ્યના લોકો આવશે અને ઘણી મોટી સંખ્યા અહીંયા ભેગી થશે. જે ખોટી રીતે કેસ કરીને એક ધારાસભ્યને ફસાવવામાં આવ્યા છે એટલે મોટી સંખ્યામાં લોકો આવશે અને એમને સમર્થન કરશે. તમે જ્યારે જેલમાં મળવા ગયા ત્યારે ચૈત્ર વસાવા સાથે શું વાતચીત થઈ હતી? તમે વાત કરી રહ્યા હતા કે એમણે કહ્યું છે કે આપણે બધા એક થઈને લડવાનું છે. હવે જ્યારે અમે ગયા અઠવાડિયામાં મુલાકાત માટે ગયા હતા તો અમારી વાતચીત થઈ હતી કે એક સામાજિક રીતેનો પ્રોગ્રામ રાખ્યો છે, એવું તો વાંધો નહીં, બધા સાથે રહેજો અને સાથે બધા સારી રીતે આમ ભેગા થશે અને જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતે જતા હતા કોઈ પણ જગ્યાએ લોકોને મળવા માટે. એટલે જ્યારે આજે એમને જરૂર પડી છે તો મોટી સંખ્યામાં લોકો આવશે એવી આશા રાખું છું. વર્ષાબેન, મનસુખ વસાવાનો ગઈકાલે એક વિડીયો આવ્યો હતો જેમાં એ કહેતા હતા કે 13 દિવસની જે દીકરી છે એના ઉપર રાજનીતિ થઈ રહી છે. હવે જે 18 દિવસનું બાળક છે, 18 દિવસનું બાળક છે એટલે આમ જોવા જાય તો આ બાળક તો 18 દિવસનું એટલે કેટલું હશે તે આપણને ખબર જ છે. પણ હવે આ એક નિર્દોષ બાળક છે, 18 દિવસનું બાળક છે એટલે આ તો અમને પણ ઘણું દુઃખ થયું છે કેમ કે 18 દિવસનું બાળક જેલ ભોગવી રહ્યું છે. તે બાળક આખી રાત રડે છે જેલમાં. એ તમારા શું થાય છે? તમારા ફેમિલીમાંથી જ છે ને? ચૈતરભાઈના બેન થાય છે જેમ જે ગયા છે જેલમાં એ? હા, અમારા કઝિન સિસ્ટર છે. એ ભાણી થાય છે ચૈતરભાઈની, એ દીકરી જે છે? હા. તો કેવી રીતના હવે લડવાનો પ્લાન છે? કારણ કે હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી, સ્ટે લાવવાની વાત કરી હતી, આદિવાસી મહાસંમેલન થવાનું છે. ચૈતર વસાવા અને દીકરીને બહાર કાઢવા માટે કેવી રીતના લડવાના છે? હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું કે અહીંયાથી બધા જે પણ અમારા ડોક્યુમેન્ટ હશે તે કલેક્ટ કરીને અમે હાઈકોર્ટમાં જઈશું, હાઈકોર્ટમાં અપીલ કરીશું. અને 4 તારીખે મહાસંમેલન જે છે એમાં 4 રાજ્યોમાંથી લોકો આવવાના છે. બીજી તારીખે છે ને, કાલે છે. હમ આવતીકાલે છે. અમારા ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખેલું છે, ત્યાં 4 રાજ્યના લોકો બધા આવશે. ફરી એકવાર ભિલિસ્તાનની પણ વાત કરવાના છો આ સંમેલનમાં કે અમને અમારું અલગ રાજ્ય જોઈએ છે? એ તો હવે બધા રાજ્યના નેતાઓ આવશે, બધા પોતપોતાની વાત મૂકશે, પછી ખબર પડશે. તો વર્ષાબેન, એવી પણ વાતો થઈ રહી છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં વર્ષાબેનને તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે ચૈતર વસાવાની જગ્યા વર્ષાબેન પણ લઈ શકે છે. હવે એ તો મોવડી મંડળ નક્કી કરે છે ને, અમારા હાથમાં નથી. પરંતુ હું એક ધારાસભ્યની પત્ની છું, મારો પરિવાર જેલમાં છે એટલે મારે તો લોકોનો સાથ સહકાર તો મારે લેવો પડે, કેમ કે જ્યારે લોકોને જરૂર પડી છે ધારાસભ્યની તો એ પોતે ત્યાં જઈને ઉભા રહે છે. એટલે હવે આજે મને લોકોની જરૂર પડી છે તો લોકો મારી સાથે આવીને ઉભા રહેશે એવી તો મને આશા છે. જો ચૈતર વસાવા ચૂંટણી નથી લડી શકતા તો તમે લડવા માટે તૈયાર છો? એ તો હવે મોવડી મંડળ નક્કી કરશે ને, એ અમારા હાથમાં નથી. અને શકુંતલાબેનને જલ્દી બહાર જેલ મુક્ત થઈ શકે એવી સંભાવનાઓ પણ ગઈકાલે આવી હતી. વકીલ એમના માટે પણ લડી રહ્યા છે. તો શકુંતલાબેન વહેલા બહાર આવવાના છે ચૈતર વસાવા કરતા? હવે શકુંતલાબેન નું પણ અમે હાઈકોર્ટમાં અપીલ કરી છે, કેમ કે શકુંતલાબેન નો એમાં કઈ જ વાંક નથી. શકુંતલાબેન નો કઈ વાંક નથી કે એ ઘરે હતા એવી રીતે એમને અરેસ્ટ કર્યા છે. પણ હવે એક મહિલા અને એક ધારાસભ્યની પત્ની તો ઘરે જ રહેવાના ને, થોડા બહાર રહેવાના.
એટલે એમના માટે પણ અમે ત્યાં અપીલ કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે જલ્દીથી શકુંતલાબેન પણ બહાર આવી જશે. તો આ સંમેલન થવાનું છે એ જાણ ચૈતર વસાવાને છે, એમને કહેવામાં આવ્યું છે કે આવું સંમેલન તમારા માટે થઈ રહ્યું છે, એમનું શું કહેવું છે આ કાર્યક્રમને લઈને? હવે સમાજ રીતે છે એટલે ધારાસભ્ય પોતે આદિવાસી સમાજમાંથી આવે છે. સમાજ રીતે છે એટલે હવે બધા સાથ સહકાર આપે છે, તો સમાજ રીતે જ એક સંમેલન છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવવાના છે ને ત્યાં? હવે એક સમાજ તરીકે પ્રોગ્રામ છે એટલે બધા જ સમાજના લોકો ત્યાં આવશે. કેમ કે ધારાસભ્ય બધા જ સમાજના લોકો માટે લડે છે, એટલે બધા સમાજના લોકો આવશે. વર્ષાબેન, તમને શું લાગે છે કે આ કેટલો સમય જેલ, કારણ કે આની પહેલા પણ ચૈતર વસાવા જેલ જઈ ચુક્યા છે ને આપણે જોયું છે કે કેટલા સમય માટે જેલમાં રહ્યા હતા ને બધું જ, આ કેસમાં શું લાગે છે હજી કેટલો સમય લાગવાનો છે? હવે આ એક રાજકીય રીતે એક ષડયંત્ર ઉભું કરીને છે, એટલે અમને તો આમ હાઈકોર્ટમાં મૂકીશું એટલે વિશ્વાસ તો છે કે હાઈકોર્ટમાં અમને જામીન મળી જશે. અને ચૈતર વસાવાને જો બીજા પક્ષમાં જવાની ઓફર મળે છે જો આ કેસને લઈને, તો પછી એ શું કરશે? હવે આપણે તો જોયું છે, એક વાર નથી, બે વાર નથી, આ 3 વખત તો આપણી આંખ સામે જેલમાં ગયા છે, 3 મહિના. તો આપણામાં સહન શક્તિ છે, આપણે સહન કર્યું છે. હવે જે સામેની પાર્ટી છે એમાં જઈને આપણે શું કરવાનું છે? લોકોનો અવાજ દબાવવા માટે આ એક એમનું મનોબળ તોડવા માટેના પ્રયત્નો ચાલે છે. તો પછી આપણે સામેની પાર્ટીમાં જઈને શું કરવાનું? આપણે તો લોકો માટે લડીએ છીએ. તમે જ્યારે આપણી પહેલી વાર વાત થઈ ત્યારે એવું કહેતા હતા કે 2027 ની તૈયારી છે, એટલે કોણ 2027 ની આ તૈયારી કરી રહ્યું છે ચૈતર વસાવાને જેલમાં મોકલી? હા, આપણે જોઈએ છે હાલ જ નર્મદા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જોઈ છે. તમે રિઝલ્ટ જોયું છે? એ રિઝલ્ટ જોઈને આ જે ભાજપના નેતાઓને પચતું નથી, એટલે આ એક ષડયંત્ર જ ઉભું કર્યું છે. એ તમને પણ દેખાય છે અને અમને પણ દેખાય છે. મનસુખ વસાવાએ ગઈકાલે જ્યારે મેં એમનું ભાષણ સાંભળ્યું તો એમને એવું કહેવું હતું કે કેસ થયેલો હતું, બધું જ પહેલેથી ખબર હતી અને ખબર હતી કે આટલી સજા થઈ શકે છે. તો પછી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કે બીજા જેટલા પણ નેતા છે, જે વકીલ છે, એમને ખબર હતી આ બધું થવાનું છે, જેલ જવું પડે શકે છે, તો પછી પહેલા કંઈ કેમ ના કર્યું? હવે કેમ રાજનીતિ કરી રહ્યા છે જેલના મુદ્દા ઉપર? હા, પણ આ હવે જો આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ, એમાં રિઝલ્ટ જોયા, કેસને ઉતાવળ કરીને ચલાવવામાં આવ્યો અને પછી જલ્દી ચુકાદો આપવામાં આવ્યો છે. તમે પણ જાણો છો, હું પણ જાણું છું. એટલે તમારું એવું કહેવું છે કે કેસ જે ચાલતો હતો એના કરતા જલ્દી ચલાવવામાં આવ્યો અને જલ્દી સજા પડી ગઈ છે? હા. એટલે આ એક તમે ષડયંત્ર છે ને, રાજકીય રીતે ષડયંત્ર જ ઉભું કર્યું છે. એ દિવસે જ્યારે ચુકાદો હતો ત્યારે તમે કોર્ટ ગયા હતા, શું થયું હતું ત્યાં, તમને ખ્યાલ છે કઈ? હવે હું ઘરે હતી, પણ આ ચુકાદો આવ્યા પછી મારી પર ફોન આવ્યો, પછી હું ગઈ હતી. અને આ ચૈતર વસાવા જેલ ગયા એના પછી તમે એમને કેટલી વાર મળ્યા છો? બસ અમે એક વાર મુલાકાત માટે અમે મળ્યા હતા. અને એ જે 15 દિવસની દીકરી છે એની માતા સાથે કોઈ વાતચીત થઈ? એમના માટે લડવાના છો તમે? કેવી રીતના લડશો? હા, તો એમના માટે પણ લડશું ને, એમના માટે પણ અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. એમની સાથે કોઈ વાતચીત થઈ? એ કેવી રીતના જેલમાં રહે છે, શું થઈ રહ્યું છે? હવે એમના સાથે તો વાત નથી થઈ, પણ અમે મુલાકાત અમારા શકુંતલાબેન સાથે જ છે. શકુંતલાબેન સાથે અમારી વાતચીત થઈ હતી. અને આ 2 તારીખે જે આખો કાર્યક્રમ છે એને લઈને તમે શું કહેશો આદિવાસી સમાજના લોકોને, તમારા વિસ્તારના લોકોને? હવે જે ડેડિયાપાડામાં 2 તારીખે પ્રોગ્રામ રાખ્યો છે પીઠા ગ્રાઉન્ડ ખાતે, ત્યાં ઘણી મોટી સંખ્યામાં ત્યાં લોકો પધારશે એવી હું આશા રાખું છું. આદિવાસીઓની એકતા બતાવવી પડશે, કેમ કે જે આદિવાસીઓનો અવાજ છે એમને દબાવવા માટેનું આ એક ષડયંત્ર ઉભું કરીને એક જે ધારાસભ્ય લોકો માટે હર હંમેશા લડે છે, એમને જેલમાં મોકલીને આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવ્યો છે. એ અવાજ બુલંદ કરવા માટે અમે બધા આદિવાસી સમાજને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા આવશે એવી આશા રાખું છું.
ઓકે. થેન્ક યુ સો મચ વર્ષાબેન, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે.